સાવલીના ઝાવલા ગામે જન અભિયાન અંતર્ગત કોંગી કાર્યકરોની બેઠક યોજાઈ। સાવલીના ઝાવલા ગામે કોંગ્રેસ પાર્ટીના જિલ્લા પ્રમુખના અધ્યક્ષ સ્થાને સંગઠન સુજન અધિકાર અભિયાન અંતર્ગત સાવલી ડેસર તાલુકાના કોંગી કાર્યકરો હોદ્દેદારોની બેઠક યોજાઈ। વડોદરા જિલ્લા સાવલીના ઝાવલા ગામે પ્રસિદ્ધ હનુમાનજી મંદિરના સાનિધ્યમાં પ્રદેશ કોંગ્રેસ સમિતિના આદેશ અનુસાર જિલ્લાના દરેક તાલુકામાં યોજનાર જન અધિકાર અભિયાન અંતર્ગત સંગઠન સૂજન બેઠકો યોજવાના કાર્યક્રમ મુજબ ગુજરાતમાં આગામી જિલ્લા પંચાયત નગરપાલિકાની આવનારી ચૂંટણીઓને અનુલક્ષી જિલ્લા અને તાલુકામાં નવા વરાયેલ હોદ્દેદારો કોંગી કાર્યકરો સાથે સંગઠન સૂજન અભિયાન અંતર્ગત સંવાદ માટે સાવલી શહેર અને સાવલી ડેસર તાલુકાના નવા વરાયેલ હોદ્દેદારો અને કાર્યકરોની બેઠકનું આયોજન કોંગ્રેસ પાર્ટીના જિલ્લા અધ્યક્ષ જશપાલસિંહ પઢિયારની અધ્યક્ષતામાં અને સાવલીના પૂર્વ ધારાસભ્ય ખુમાનસિંહ ચૌહાણ, જિલ્લા પંચાયત સદસ્ય ડોક્ટર પ્યારે સાહેબ રાઠોડ, નવા વરાયેલ કોંગ્રેસ પાર્ટીના તાલુકા પ્રમુખ સાદિક અલી સૈયદ, ડેસર તાલુકા પ્રમુખ રામસિંહ ચૌહાણ, સાવલી શહેર પ્રમુખ કલ્પેશભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં કાર્યકર્તા સંવાદ બેઠકનું આયોજન કરાયું હતું, જેમાં સાવલી નગર અને સાવલી ડેસર તાલુકા કોંગી કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। આશા ન્યૂઝ ગુજરાતી રિપોર્ટ સૈયદ મુસ્તાક અલી સાવલી। कोई संस्थान नहीं हम लोग तो असंतोष हजू तो अपना तो मर्यादा से अपना में तो हजू मर्यादा से अपना मगज में એવું લાગે પણ કુમારજી વ્યવસ્થામાં કીધું પોતાનો કામ કરતા હોય ચાલો હવે આપણી મીટિંગ આ નાસ્તો છે બધા નાસ્તો લઈને કોંગ્રેસ નબળી પડે છે આપણે કોઈ ગણતા જ નહીં આવે ગણવાનું બંધ કરી દીધું બાકી તો બજેટ અંદર જીતવાનું તાલુકા પંચાયત હોય જિલ્લા કાર્યકર્તા સંમેલન સાથે સંગઠન સૂજન અભિયાન અંતર્ગત નવા જે પ્રમુખોની નિમણૂક કરવામાં આવી છે અને સાથે કાર્યકરોની પણ જે વાત છે એના બાબતે આજે અહીંયા જન અધિકાર અભિયાન અંતર્ગત સૌ કાર્યકરો સાથે સંવાદનો કાર્યક્રમ રાખવામાં આવ્યો। જે રીતે આગામી સમયમાં તાલુકા જિલ્લા પંચાયતની સાથે નગરપાલિકાની પણ ચૂંટણીઓ આવતી હોય અને એમાં ખાસ કરીને જે પ્રકારે રાહુલજીએ સમગ્ર દેશમાં વોટ ચોરીનો જે મુદ્દો છે એ ઉઠાવ્યો છે, એ અંતર્ગત દરેક કાર્યકરોને પોતાના બૂથમાં શું પરિસ્થિતિ છે એ પરિસ્થિતિને ઉજાગર કરીને જો દરેક જે બૂથમાં જે મતદાતાઓ છે એની સૂચિની તપાસ અને સાથે એ જો કોઈ આવા મતદાતાઓ હોય તો એને પણ દૂર કેવી રીતે કરવા એ તમામ બાબતોને લઈને અને આગામી તાલુકા જિલ્લા પંચાયતોની સાથે જે સ્થાનિક જે મુદ્દાઓ છે એ તમામ બાબતે કાર્યકરો સાથે અહીંયા સંવાદ કરી ચર્ચા કરી છે અને એમના સૂચનો પણ લીધા છે।